ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ટાઈમ થયો છે 6:30. કામ બધું થઈ ગયું છે ને જો કે આજે વહેલું થઈ ગયું. જવાનું હે અત્યારે બિસ્તરા બદલાવાના છે કે અરખાણી છે કે ના હરખાઈ ખરા ને આપણે સાદા ડ્રેસમાં ને બાકી બાપને ઘેરે જાવું છે અને ટ્રેડિશનલ ડ્રેસમાં. મેલો રખાવે તો તને હું ના આવે. એવું હે તો સમય જી રાખેલો હે, લોટે ઉત્સવ હે, નામકરણ હે. હા, મારા દાદાની 5 ભાઈ હે ને એના પરિવારમાં હે ને લોટિયું ખોલવાની અને નામકરણ ને હે. તો હાલો આપણે હે ને હીરાવી લઈ ને પછી ટ્રેડિશનલ ડ્રેસ પહેરી લઈ પછી તૈયાર થઈ જાય. હા. હાલો ભાઈ, ટાઈમ થયો 8 ને ફાઇનલી અમે હે ને હવે તૈયાર થઈ ગયા છે. આનંદ જોડે ખૂટે એટલે વાર આમાં જ લાગે. ટ્રેડિશનલ ડ્રેસમાં એક મહેનત કર્યા આની પીરા માને ખબર અને હવે માય આવી ગયા રહ્યા. હા, તૈયાર થઈ ગયું. હા હા બેન, માઈતરમાં આવતું નથી પાછું દીકરો આવ્યો તું દોઈ જાય. હા લે કેવી તૈયાર થઈ ગયું. અને હવે હે ને પાછા અમારે જો કે આવવાનું છે મારા લુગડા જો લાગે ને બપોર પછી. બપોરા કરીને અમે પાછા આવીએ, માલનું કરી જાઉં પાછા જાઉં. આજે હે મંડલી. હાલો હવે વેલેરા જો બે નહીં તૈયાર થઈ ગયા. લીલી બેન દોડી હાલો થઈ ગયા હવે તૈયાર બધા. હાલો તો હવે હે ને વેલેરા નીકળીએ. લો વાગ્યા હે 9 અને અમે હે ને અમારા ઘેરથી તૈયાર થઈ અને પછી અહીં બાપાની વાડી આવ્યા હતા. તો અહીંથી જો ભાઈ સમાજી ગયો તો ભાઈ ટ્રેડિશનલ પહેર્યા છે. એની ટ્રેડિશનલ પહેરી લીધા. હા, હવે કંઈક જવાનું હે. હાલો હવે આજ તમારા લાડવા ખાઈ જ નાખવા હે. મૂકવાના ખાતા કે અમારે હાઈજીથી ખાવાનું બંધ કરી દેવું. કરમજિયાના ખાવા હે પણ તમે ખાવ ને તોય ખૂટે નહીં. ના જરે નહીં, જો કે એટલા પસે જ નહીં. કરંગિયાના એટલા પસે નહીં. હવે આજ ખાઈ લે હું બીજું કોઈ થોડું કરમજિયામાં જ લાડવાઈને હોય. તી તો તમે ધરાર બોલાવો. સવારમાં ફોન તારો જ આવ્યો હતો. સવારમાં ફોન આનો જ આવ્યો હતો કે તમે હવે જટ આવો ને અહીંયા. અમારે ત્યાં આવવું હોય પછી આવી હવે હે ને થાય છે મોડું બધા હા. નીકળી ગયા ને હવે અમે હે ને નીકળી માન બાપા વયા ગયા ને હાલો હવે હે ને નીકળીએ. પ્યારાને પારણે સોનાના મોરા કોઈ કે કાનાને નેર સાયરા કાજળિયા. જરવાતા નથી, આ હુતાય નથી ને હુવાય ના દે. ચાલો વાગી ગયા હે 2. અમે જો જમી કરી અને નીકળી ગયા ઘેરે. માલનું બલનું કરી બીજું જોઈ અને પછી પાછા જઈ તો ફેરવ્યું. તડકાનું બધું ફોરવીલ લઈને. હા જો કે ગાડી આવે છે માહે, ગાડી લઈને આવે છે સંજયની. હા, એ તમારે આવતું રહેવું, અહીંયા અટાણે નથી રહેવું. શું કે હાલો એ આવે છે. અમે જઈ માલને ફેરવી લઈ નાખી લઈને 4 વાગે ધોઈ ને પાછા વળી જાય. બેનને તેડવા જવાની છે. હા, અમરીબેન આવે છે બસમાં તો એને તેડવા જવાના છે. હાલો ભાઈ, ટાઈમ થયો છે 2:45 અને જો અમે હે ને માલને
ફેરવી લીધા અને નાખી દીધું છે. જા પાણી લઈને આવી છે. ફેરવી લીધા, ભાઈ લીધા, નાખી લીધું. હવે વાહિંદા નાખી લઈ, પાછી થાવ પીછી ખેતી દુસાટ ભારી ભરી આવી. હા પછી પાવરિયું ભરી લઉં, પછી પાવરિયું ભરી લઈને જો દવાનું ટાણું થઈ જાય 4 વાગે દોઈ લેવી કે દવા બેહું? હે દવા બેહું કે દોઈ લેવી? ના દવા બેસી દવા બેહું. થોડુંક વહેલું ખાઈ લે તો વહેલું પાછું હે ને દોઈ લેવું. એ કઈ પાછી પાવ્યું જો છે ને પાછી પાણીથી કંઈ નાખવું જો છે. પછી પાછી હવાનું કાંઈ નહીં. અને હામિયાનું કહેતા હતા 5:30 વાગ્યાનું કે 5 વાગ્યાનું. ખામિયામાં તો પુગાય કે ના પુગાય તે થાય, પણ અહીંયા એકવાર હીઠું કરીને જાઉં કે પાછી પીડા ના થાય. હા નામે જ પાછું પાય બાંધી નામેથી બાંધી લઈ, પાય પાછી લઈ, નાખી લઈ, ને પછી નાહી ધોઈ, પછી તૈયાર થાય, પછી જાય. હા તે ભલે હાલો તો લાવ પાણી પી લઉં. બાકી કેમ જમવાની મજા આવી ને અમારા? અરે આનો જમણવાર એટલે રસ, રોટલી, મગનું શાક, ખીચડી હો. સાંજે શ્રીખંડ એ તો જો કે હું તો ખાવાનું રોબું એવું છે કે મારા મોટા બાપા છે ને, એના 2 છોકરાનું નામ છે હા જુનાગઢમાં. મોટા બાપા છે એનું, ને મારા દાદા જાત્રા ગયા હતા ને એની લોટ્યું છે, તો એ અમારે ખોલવાની છે. બીજા 2 મોટા બાપા અહીંયા રહીએ, એ 2 જાત્રા ગયા હતા, એને એની લોટ્યું ખોલવાની છે. એમ દાયરામાં ઘણા નામ છે, ઘણા લોટ્યું તો 7 નામ હતા. અને હવે જો અટાણે 5:30 વાગે હામ્યા, પછી ઝીણકો કેવો મહારાજ ને હવે રમવામાં પુગાય કે ના પુગાય, લગભગ તો નહીં પુગાય, ઘણું થઈ જશે ને. બાકી હવે હાઈથી લોટી ઉત્સવ હે. રમીએ તો હામિયા પછી નહીં રમે? પેલા રમવાના છે, એવું? પછી ટાઈમ ના મળે, પેલા રમવાના છે. તો એમ છે પછી હાઈથી એ વેટાણે લોકો એનું હામિયાનું કરી લઈએ, પછી જમણવાર કંઈ કરવું, બસ મંડલી નહીં છે. તો એવું બધું છે. તો અમે હે ને કામ કરી લઈ ફટાફટ, બસ પાછા વળી તૈયાર થઈને ભલે હાલો. બાકી છુટકાર આવે પાપડ. આજ તો સાંજે મોડું થાય, રાતે પછી હવે કેવે ટાણે આવી કંઈ ખબર નહીં અટાણે. તો ભલે હાલો. હાલો વાગી ગયા છે 6 ને 4 વાગ્યાની હું દોઈ લીધી છે, પણ પછી હે ને ના પાયું, પછી નાય ભાણા કર્યા, કામ કરી પછી હું તૈયાર થઈ. તૈયાર થવામાં આનું ગોઈતું નહીં, ધીમે ધીમે કંઈક ને કંઈક હોય જ નહીં. જો કે વાર્તા લાગે. અને હવે એને નીકળવું છે. બેનને તેડવા નથી જવાનું, ગાડી લઈને જ આવે છે. હા, અને અમે ફોન આવી ગયો. નીકળી આમ તો હે ને લાંબુ દી થાય તો દી ઘણો છે, ઘણો હે. પણ એમ કે અહીંયા કામકાજ કરવાનું એ થઈ ગયું હા. હોય. તો હાલો હવે આપણે હે ને નીકળી. હા વેલે રાવ. હાલો વાગી ગયા છે 4 અને હવે જો છે ને મનોરંજન બેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ. આ બેન સવારના આવ્યા છે, ઓલા બેન પાછળ આવ્યા હતા. આ મારી બેટાના આનંદ વાળા બેન. આ બાઈ બધું જો જય શ્રી કૃષ્ણ કરવા ઉભી છે. આગળથી જરી ઉતાર્યું હતું. એવું બધું છે ને, રમવાનું તૈયાર ચાલે. આગળ વિડીયો હતા, લાઈનમાં વિડીયો હતા. ક્યાં રમે જોઈએ છે એમથી આવેલા અહીંયા આપણે રાજભાઈ રમવાનું છે. હાલો વાગી ગયા છે પૂરા 8 ને આપણે દાયરામાંથી બેસી અને હવે છે ને ફ્રેન્ડ આગળ થોડી વાર બેસવા આવી હતી. ને આ છે મારી ફ્રેન્ડ. અમે નાનપણથી અમારા બેન ઘર છે ને પાસે જ હતા.
હું ડેલાભાઈને નીકળું એ ડેલાભાઈને નીકળી એવી રીતે જતું. અને આમ તો છે ને હું એની ફ્રી થાવી મારી ભત્રીજી થાય અને આમ છે ને નાની ભત્રીજી મારી ભત્રીજી મોટી છે અને પછી નાની નાની પણ અમે બે ફ્રેન્ડનો રિશ્તો રાખ્યો. હા ફ્રેન્ડ જ રિશ્તો રાખ્યો ભત્રીજીનો નતો રાખ્યો અમે એ બહુ થઈ ગયું છે ને એટલા માટે આજે ટ્રેનિંગ કરીને મેચિંગ કર્યા અમે સવારની જ વાત થઈ ગઈ અમારે કે બપોર પછી મેચિંગ કરવાના છે. હા એટલે મેચિંગ કરી નાખ્યું મેં ને હવે બે જણ રૂમમાં પેશન્ટ લાડવા ખાવા જો આ વાળી લાડવા મેં લાડવાવાળા રૂમમાં કરી ગયો તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ બાકી હલો અમારે ખાણા ટાઈમ પછી પહેલાં સુરત રહેતા ને હવે આગળ ભણવા લેવા તો અહીંયાથી આવવા જવાનું હોય પ્રસંગમાં ભેગા થાય કે કામમાં ભેગા ના થાય જવાનું વસ્તુ હોય અમારે કાંઈ એ બધી કુટુંબ છે અહીંયા ભાઈ તો એ તો આવવાના હોય થઈ જાય ભેગું થઈ જાય બાકી હવે જો પરવા લાડવા ખવડાવે તો એ મારા લગ્નમાં નથી આવી પણ હવે કે જો ભૂલી નહીં જાય તો જા જવામાં જરૂર નથી કે મારા લગ્નમાં આવી નહોતી હવે જો યાર જો હું હજી ત્યાં કહે કે નહીં કહેવાનું કોઈ વગર લગ્ન કરાય. તારું બાપા ના ના તું તો હોય જો ભાઈ હાલો આપણે પરવા પાકું પાકું એ બ્લોગ આપણે બનાવશું ઘરે જ વાળું. હાલ હાલો તો આપણે છે ને ગપ્પામાં લઈ એ રૂમમાં કરી ગયું પણ ડોસીમાં બેઠી ગઈ પછી કે નાખું કરવા ગયું. તો બાયડે જઈને ગપ્પા મારી ગઈ ટાઈમ થયો હોય એક ને અમે આગળ ઘરે આવ્યા છે થાકી ગયા છે પૂરા છે જો કે લોટિયું ખુલી ગયું છે હા લોટિયું બસ જો બધાયની ખુલી ગયું એ 12 વાગ્યા પહેલા જ ખુલી ગયું હા એ તો વહેલી ખુલી ગઈ થયું પછી ઘડીક વાર બેઠા અને કીર્તન ગાયા ને એવું બધું છે ને હવે આવ્યા ઘેરે અમે તો ઘરે અમારા આવતા અરુણભાઈ વેકેશન કરવા આવ્યા કે વહી જવાનું અરુણભાઈ જો વેકેશન કરવા આવી ગયા આવ્યા હે મૈકુબેન આવી ગયા હે
અમૃતાબેન ને સાગરભાઈ આવ્યા હે તે હવાઈ જાહે અટાણા આવ્યા ને મનુબેન ને ઓચિંતાનું જવાનું થયું તે વયાંગ ગયા ઈ તો એટલે નીકળી ઘેર ગયા. આવ્યા ને પછી વયાંગ ગયા અહીંથી અને હવે ફોઈન મામા એ રોકાણા હે ને અમે આવતા રહ્યા ઘેરે ને હવે જો બેન કહે તો હું કપડાં ચેન્જ કરી લે હું ખાટલા પાથરી લે ખોરી પડી જાય હા. ખાટલા પાથરે હે ને મારે જો કે એની વિસર હવાઈ હજી રીતે દૂધ નખા હે દૂધથી પછી અને આ બધું લબાસા કાઢવા હે તો એને ફૂલ થાકી ગયા છે હવાર ના એમની સહી જીરીક વારે પૂરો ખાવાનો નથી તો અહીંથી હાલો. વાંથી અહીંયા એટલે અહીંયા પાછું કામ કરીને વળી પાછા ગયા તૈયાર થઈ એટલે હાવ થાકી ગયા સહી તો હાલો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર.